સુરતના ઇતિહાસને ખંભોળતા 18 એપ્રિલ એટલે વર્લ્ડ હેરિટેજ ડે પર આજે વિશેષ ઇતિહાસ સુરતના કિલ્લાનો। સુરત શહેરના ચોકબજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે। અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજા કે જેનો સમયકાળ સને 1538થી 1554 હતો, તેના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો। સુલતાન મહમૂદે કિલ્લાનો કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતા હતા। સને 1540મી 1546ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે। 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે। વિતેલા વર્ષ 2022મી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને મનપાને 83,72,040ની આવક થઈ છે, એમ સુરત કિલ્લાના ક્યુરેટર પૃથ્વી રંગનેકર જણાવે છે। રંગનેકર કહે છે કે, સુરત મનપા દ્વારા વિશેષ પહેલરૂપે શરૂ કરાયેલ નિઃશુલ્ક પ્રવેશ યોજના હેઠળ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાના 8,037 વિદ્યાર્થીઓ અને અન્ય નિયત કરાયેલા મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપી કિલ્લાના ઐતિહાસિક વારસાથી અવગત કરાવવામાં આવ્યા હતા। ઉપરાંત 627 વિદેશી મુલાકાતીઓએ પણ કિલ્લાની મુલાકાત લીધી હતી। 18 સભ્યોની ટીમ કિલ્લાના સંચાલન અને જતન માટે સતત કાર્યરત છે। આ માત્ર ભૂતકાળ કે ઇતિહાસનું સંગ્રહસ્થાન નથી, પરંતુ ભાવિ પેઢીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ છે। એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યો છે। આ સ્મારકે અનેક જહાજોના આવાગમન, સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેકવિધ સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યો છે। આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં, અનુભવી પણ શકાય છે। મનપા દ્વારા રિનોવેશન થયા પછી 9 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક સુરત કિલ્લાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 30 સપ્ટેમ્બર 2022મી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો। 2015માં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા (એસએમસી)ને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપણી કરી। એસએમસીએ આશરે 55 કરોડના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું, જેમાં તુઘલક, ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ 700 વર્ષ જૂના વારસાને જીવંત રાખવામાં આવ્યો છે। નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે। 6 મુખ્ય ઇમારતો, 4 મુખ્ય મિનાર, 2 અપૂર્ણ મિનાર, 1 ખાઈ અને 1 ડ્રોઅબ્રિજ છે, જે તમામ તુઘલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે। આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે, જેના વધુ ઇતિહાસને ટૂંક સમયમાં આપ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર જોઈ શકશો।